જે સોનાના ગ્રાહકો છે એને માટે સારી વાત તો એ પણ છે કે રેકોર્ડ હાઈથી થોડી સોનાની કિંમતો આપણને ઘટતી દેખાય છે અક્ષય તૃતીયાના એકદમ પહેલાં. તો શું એનો ફાયદો ગ્રાહકો લઈ રહ્યા છે? આજે કેવો માહોલ છે અમદાવાદના જ્વેલર્સ શોપની અંદર, ઝવેરી બજારની અંદર, એની આપણે વાત કરીશું. અમદાવાદથી અમારા સંવાદદાતા કેતન જોશી આપણી સાથે જોડાયા છે સીધા એબી જ્વેલર્સથી. કેતનભાઈ, કેવો માહોલ છે અમદાવાદમાં અક્ષય તૃતીયાનો? કેવી જ્વેલરી બાઇંગ છે? જે થોડો સોનાના ભાવમાં ઉપલા સ્તરેથી ઘટાડો આવ્યો છે, ગ્રાહકો એનો લાભ લઈ રહ્યા છે? બિલકુલ, સૌથી પહેલાં તો હું તમને અહીંયાનો માહોલ બતાવીશ કે સવારના 11 વાગી ચૂક્યા છે અને લોકો આ જે સેક્શન છે એબી જ્વેલર્સમાં એ ગોલ્ડ અને સિલ્વરના કોઈન માટેનું છે. તો આપ જોઈ શકો છો કે અહીંયા કાઉન્ટર લાગ્યા છે અને ગ્રાહકો પણ આવી ગયા છે. જો હું છેલ્લા 3 અક્ષય તૃતીયાની વાત કરું તો જે ફૂટફોલ હોય છે એમાં થોડો અત્યારે પહેલાં કરતાં અત્યારે થોડું ઓછું દેખાય છે, પરંતુ ખરીદારી તો ચોક્કસપણે ચાલી જ રહી છે. ગ્રાહકો પણ અહીંયા છે અને આ વખતે જ્યારે દિવસ પૂરો થશે ત્યારે કેવો માહોલ છે એ જાણવા માટે આપણી સાથે એબી જ્વેલર્સના ઓનર વિજયભાઈ છે. આવો એમની સાથે વાત કરીએ. વિજયભાઈ, આ અક્ષય તૃતીયા એવી છે કે ગોલ્ડ અને સિલ્વર ઓલ ટાઈમ હાઈ છે. અત્યારે સોનાનો ભાવ જીએસટી સાથે કેટલો છે અને લોકોનો અત્યારે ખરીદીનો કેવો ઉત્સાહ છે? અત્યારે ગોલ્ડનો, પ્યોર ગોલ્ડનો સોનાનો ભાવ 99,000 આસપાસ છે અને ચાંદીનો પણ 1 કિલોનો 99,000 આસપાસ છે. અને આજના દિવસમાં ગોલ્ડ કોઈન, સિલ્વર કોઈનની એક શુકનવંતી ખરીદી લોકો કરતા હોય છે ગ્રાહક, તો એ તો ખરીદી ચોક્કસથી રહેશે. તો અગર હમ લાસ્ટ અક્ષય તૃતીયાની વાત કરીએ તો બંને વચ્ચેનો શું અંતર રહેશે ખરીદીમાં? લોકો વધારે ખરીદશે કે ડેફિનેટલી ઓલ ટાઈમ હાઈ ઉપર આપણે છીએ તો ખરીદી થોડી ઓછી થશે? એકચ્યુઅલી દર અખાત્રીજના શુકનની ખરીદી લોકો મિનિમમ કરતા હોય છે. એ ગ્રાહક તો ચોક્કસ ખરીદી કરશે. અત્યારે સવારની શરૂઆત છે, કદાચ બપોર પછી સાંજ સુધીમાં સાચો આંકડો બહાર આવી શકે. કમ્પેરિઝન કરવી હોય તો થોડોક સમય હજી જવા દેવો પડશે. મતલબ કે હજી થોડી રાહ જોવી પડશે? હા, થોડી રાહ, હજી બપોર કે સાંજ સુધીમાં એકચ્યુઅલ ખ્યાલ આવે. બિલકુલ. તો ઝરણા, આપણે અન્ય જે ગ્રાહકો આવ્યા છે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીએ, કારણ કે ઘણા લોકોએ એવું કીધું કે ભાઈ અમે સિલ્વરનો કોઈન ખરીદીને જઈએ છીએ તો એમાં શું ઇન્ટરવ્યૂ આપીએ, પરંતુ અહીંયા આપણે પ્રયાસ કરીએ. મેડમ, આપ अच्छा मैडम, आप यहाँ पर क्या खरीदारी करने के लिए आए हैं, क्या बता पाएंगे? आज आपने यहाँ से क्या खरीदा? मैंने गोल्ड कॉइन खरीदा है और एक सिल्वर कॉइन खरीदा है. 5 ग्राम गोल्ड कॉइन और 100 ग्राम सिल्वर कॉइन. तो इतनी बढ़ी हुई दाम है तो क्या वो कोई कंसर्न नहीं है? इसीलिए 5 ग्राम लिया, नहीं तो 10 ग्राम लेती. बढ़िया. तो आज का दिन मतलब जो हमारी परंपरा है उसके हिसाब से ही थोड़ा आपने यहाँ खरीदारी की? इसीलिए किया है, उसी पर्पज से लिए. तो हर साल खरीदारी होती है? जी जी, हर साल होती है. एबी ज्वेलर से मोस्टली होती है हमारी. થેન્ક યુ સો મચ. તો જે રીતે આપ જોઈ શકો છો કે ગ્રાહકનો એપ્રોચ એવો જ છે કે ભાઈ ભાવ વધારે છે પરંતુ જે સુકન કરવાના છે એ તો કરવાના જ છે, એટલા માટે એમને થોડી અહીંયા ખરીદારી કરી છે. અને દરેક જ્વેલર્સ છે એ આજના દિવસે એમના જે સારા દિવસો હોય છે ખરીદારીના એ પૈકીનો આજનો દિવસ પણ હોય છે. જેમ ધનતેરસ હોય છે એવી જ રીતે. તો હું ફરીથી કેમેરામેનને કહીશ કે ગ્રાહકો માટે જે પ્રમાણે અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે તો ગ્રાહકો હવે ધીરે ધીરે આવે છે અને જ્યારે બપોરનો સમય આવશે ત્યારે ગ્રાહકની સંખ્યા છે એ વધી જશે. તો ચોક્કસપણે કહી શકાય કે વધેલા ભાવ છે તો ખરીદી થોડી ઓછી થશે, પરંતુ એનો આંકડો તો સાંજે જ ખ્યાલ આવશે. પરંતુ લોકોના ઉત્સાહમાં જરા પણ ઘટાડો નથી થયો. 10 ગ્રામની બદલે 5 ગ્રામ લે છે. જે લોકો સોનું ખરીદતા હતા અને આ વખતે ખરીદવા સમર્થ નથી તો ચોક્કસપણે એ ચાંદીનો સિક્કો તો લઈ જ જાય છે. એટલે વોલ્યુમના હિસાબે છે એ કદાચ થોડો ઘટાડો આવે, પરંતુ ઉત્સાહમાં કોઈ ઘટાડો દેખાતો નથી. જી કેતનભાઈ, તો જે રીતે અહીંયા આગળથી કેતનભાઈ આપણને જણાવ્યું કે જે વ્યક્તિ 10 ગ્રામનું સોનું અહીંયા આગળથી લેતા હતા એ કિંમતો ઓછી છે તો 5 ગ્રામનો સોનાનો કોઈન અહીંયા આગળથી ખરીદી રહ્યા છે. તો સોનાના સિક્કા જેવી ખરીદીનો માહોલ અત્યારે અહીંયા આગળથી બનતો દેખાઈ રહ્યો છે. ખરીદારી ચોક્કસપણે આ પર્વ ઉપર સોનાની થતી દેખાઈ રહી છે. કેતનભાઈ, આપનો આભાર, આપ અમારી સાથે જોડાયા અને આ અક્ષય તૃતીયાના જે આખો માહોલ છે જ્વેલરી બજારનો, આ ઝવેરીના શોરૂમનો, જ્વેલર્સનો, એ અમને અમારી સાથે શેર કર્યો. આપનો આભાર. તો આ સાથે જ